આજે તો અમારે જવાનું હતું બગદાણા. પછી તો અમારી ગાડીમાં ખૂટી ગયું પેટ્રોલ. પછી તો અમે આવી ગયા પેટ્રોલ પંપે. પછી તો મારા પપ્પાએ રાખી દીધી લાઈનમાં ગાડી. પછી તો આવી ગયો અમારો વારો. પછી તો મારા પપ્પાએ પુરાઈ નાખ્યું પેટ્રોલ. પછી તો આવી ગઈ આપણી ગાડી પેટ્રોલ પુરાવીને. પછી તો બેસી ગયો. પછી તો ચડાવી દીધી મારા પપ્પાએ હાઈવે ઉપર ગાડી. હવા દીધી મારા પપ્પાએ સુંદરા કાઢે ગાડી. ફરવા જવું બહુ ગમે, મને ગાડીમાં બેસવું બહુ ગમે. પછી તો હતા હાઈવે ઉપર સરસ મજાના ઝાડવા, તો મને બહુ જ ગમતા હતા. તો વાગી ગયા 10. પછી તો મારા પપ્પાએ રાખી દીધી ગાડી હોટલે. પપ્પાને તો લેવાનો હતો માવો. પછી તો અમારે કરવાનો હતો નાસ્તો. કહી દીધો મારા પપ્પાએ નાસ્તાનો ઓર્ડર. તો આવતા હતા ઝીણો ઝીણો વરસાદ. વરસાદમાં નાસ્તો કરવાની બહુ જ મજા આવે. પછી તો આવી ગયો અમારો નાસ્તો. પછી તો અમે કરવા મળ્યા નાસ્તો. પછી તો નાસ્તામાં મંગાવી હતી દાબેલી. અમે બધાએ વાતો કરતા કરતા કરી દીધો નાસ્તો. બધાને ત્યાં નાસ્તો કરવો હોય તો આવી જાઓ બગદાણા બાજુ. તો અમારા હસ્તીબેનને કઈ ભાવે નહીં, લાગે બધું નાસ્તામાં તીખું. તો કરી નાખ્યો આપણે નાસ્તો. પછી તો કરી નાખી મારા પપ્પાએ ગાડી ચાલુ. તો મારા પપ્પાએ ચડાવી દીધી હાઈવે ઉપર ગાડી. પછી તો અમે પહોંચી ગયા બગદાણા. કરવામાં તો હતી બહુ ગરદી, તો આપણે દર્શન કરીને પછી તો અમે બેસી ગયા પોરો ખાવા. તો થઈ ગયો પ્રસાદી લેવાનો ટાઈમ. પછી તો અમે લઈ લીધી પ્રસાદીમાં. તો હતું લાડવા અને ગાંઠિયા અને રીંગણા બટાટાનું શાક ને રોટલી. તો હતી સરસ મજાની સાઈઝ. તો આપણે ઘરે નથી પીતા, તો આયા તો પી જ લીધી. પછી તો અમે નીકળી ગયા કરી તરફ. પછી તો આયા સરસ બજારો હતો પહાડ. પછી તો અમે ધીમે ધીમે ચડી ગયા ડુંગરો. પછી તો અમે માતાજીના કરી નાખ્યા દર્શન. પછી તો આપણે જોઈ લીધા સરસ મજાનો નજારો. અમે બધાય ત્યાં આયા, એકવાર આવજો આ નજારો જોવા. તા તો આવી ગયો આયા વરસાદ નહીં તો આયા ઓર મજા આવી ગઈ. પછી તો આયા થઈ ગયું તો સરસ મજાનું વાતાવરણ. પછી તો રહી ગયો વરસાદ. પછી તો અમે નીકળી ગયા મંદિરની બહાર ડુંગરા જોવા. પછી તો આયા એક પલ માટે લાગતું હતું ગિરનારનો ડુંગરો હોય એવું. સરસ મજાનો આયા નજારો જોઈને થઈ ગયું ફોટા પાડવાનું મન. પછી તો મેં અને હસ્તી પાડી લીધા ફોટા. તો મેં મન ભરીને પાડી લીધા ફોટા. તો અમે ધીમે ધીમે ઉતરવા મળ્યા ડુંગરો. તો પડી ગઈ અમારા હસ્તીબેનની ડોડા ઉપર નજર. પછી તો અમે લઈ લીધા ડોડા. પછી તો અમે ડુંગર ઉપર બેસીને ખાઈ લીધા ડોડા. પછી તો અમે નીકળી ગયા ભગોડા તરફ. પછી તો અમે પહોંચી ગયા ભગોડા. અહીંયા તો પણ બહુ વરસાદ આવી ગયેલો હતો. મને તો વરસાદનો વેકરો થઈ ગયો તો ભીનો. મને તો રમવાની બહુ મજા આવતી હતી. પછી તો આપણે વેકરામાં મારી લીધા આટા. અહીંયા તો આવેલો હતો વરસાદ, એટલે તો અહીંયા કઈ બેસાય એવું નહોતું, એટલે અહીંયા પડ્યા હતા બધા બાકડા ખાલી. પછી તો અમે નીકળી ગયા ઘર તરફ. ત્યાં તો અમે પહોંચી ગયા ભાવનગર. પછી તો વાગી ગયા હતા 9. પછી તો મારા પપ્પાએ લઈ લીધું પંજાબી પાર્સલ. તો અમે પહોંચી ગયા ઘરે. પછી તો બનાવી નાખી મારા મમ્મીએ રોટલી. પછી તો અમે બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. આજનો વિડીયો મારો અહીંયા પૂરો થાય છે.